હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। શું તમારા આધાર કાર્ડને લઈ કોઈ પ્રશ્ન છે તો આ વિડીયો તમારા માટે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે। મેં અહીં મારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરી દીધું છે। હવે હું સર્ચમાં ટાઈપ કરીશ આધાર મિત્રા। मैं सर्च में टाइप कर लीधु से आधार मित्र। हवे हूँ सर्च बटन पर क्लिक करूँ छूँ। तो दर्शक मित्रों, तमे अहीं स्क्रीन में जोई शको छो आधार कार्ड की ऑफिशियल वेबसाइट जो ओपन थई गई है ते अहीं पहली लिंक है तेना पर आपणे क्लिक करवानुं छे। तो हूँ त्यां क्लिक करी दऊं छुं दर्शक मित्रों। तो दर्शक मित्रों, तमे स्क्रीन में जोई शको छो अहीं आधार कार्ड की वेबसाइट ऑफिशियल जे छे ते ओपन थई गई है। अहीं आपणे भाषा पसंद करवानी छे। तमने जे भाषा अनुकूल होय ते अहीं भाषा तमारे सिलेक्ट करी लेवानी छे। गुजराती पर क्लिक करीए तो आपणे तमे जोई शको छो दर्शक मित्रों, अहीं गुजराती भाषा आई गई। जे प्रश्न लोकोना बधा वारंवार प्रश्न होय छे ते अहीं तमे स्क्रीन में जोई शको छो। आधार कार्ड सुविधाओं, पात्रता, आधार पत्र, पान अने आधार कार्ड, नोंधणी ने अपडेट, बाळकोनी नोंधणी, आधार नोंधणीनी प्रक्रिया, आधार कार्ड अपडेट तमे जोई शको छो दर्शक मित्रों। वारंवार जे लोको प्रश्न पूछता होय छे ने जे लोकोना प्रश्न छे के आधार कार्ड में नाम सुधारवा माटे कया डॉक्यूमेंटनी जरूर पड़े, बर्थडेट सुधारवा माटे कया डॉक्यूमेंटनी जरूर पड़े, तेनी संपूर्ण आपणे आ विडियोमां वात करशुं। અને તે સંપૂર્ણ પ્રશ્નો અહીં પૂછેલા છે જે લોકોએ તે વેબસાઇટમાં પણ આધાર કાર્ડની વેબસાઇટમાં મૂકેલા છે। હવે અહીં આપણે જે ભાષા જેને અનુકૂળ હોય તે તમે દર્શક મિત્રો અહીં ભાષા રાખી શકો છો। હું અહીં હાલ પૂરતી આપણે ઇંગ્લિશ ભાષા રાખી દઉં છું, જે તમે જોઈ શકો છો સ્ક્રીનમાં। મેં ભાષા સિલેક્ટ કરી લીધી છે ઇંગ્લિશ। હવે આપણે અહીં કણે ખૂણામાં નીચે તમે જોઈ શકો છો દર્શક મિત્રો આધાર મિત્રા, તેના ઉપર ક્લિક કરવાનું છે। તો હું ત્યાં ક્લિક કરી દઉં છું દર્શક મિત્રો। ત્યાર પછી ફરી કંઈક આવું ઇન્ટરફેસ આવે છે। અહીં આપણે ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો હું ત્યાં ક્લિક કરું છું દર્શક મિત્રો, જોઈ શકો છો તમે સ્ક્રીન। તો આ રીતનું નવું કંઈક ઇન્ટરફેસ ખુલે છે દર્શક મિત્રો। તમે જોઈ શકો છો અહીં પીવીસી સ્ટેટસ। તો જે પણ લોકોએ પીવીસી આધાર કાર્ડ માટે જે ઓનલાઈન એપ્લિકેશન કરેલી છે તે આધાર કાર્ડ કેટલે પહોંચ્યું તેનું સ્ટેટસ જોવા માટે તમે અહીં ક્લિક કરી અને તમારો જે SRN નંબર છે તે અહીં નાખી અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પીવીસી આધાર કાર્ડ કેટલે પહોંચ્યું તે તમે અહીંથી જોઈ શકો છો। ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ ઈ આધાર કાર્ડ, એટલે કે તમારે ઓનલાઈન આધાર કાર્ડ ડાઉનલોડ કરવું છે મિત્રો, તો તમે અહીં તેના ઉપર ક્લિક કરી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। અહીં તમે ક્લિક હિયર એના ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડનો નંબર પૂછશે। તમે આધાર કાર્ડ નાખશો એટલે આધાર કાર્ડનો નંબર નાખશો અને કેપ્ચા કોડ નાખશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર છે તેના ઉપર ઓટીપી જશે। તે ઓટીપી લઈ તમે દાખલ કરશો એટલે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે। ત્યાર પછી દર્શક મિત્રો, તમારે આધાર કાર્ડ ઓપન કરવા માટે તેમાં પાસવર્ડ ટાઈપ કરવાનો હોય છે। તો તમારા નામના પ્રથમ 4 કેરેક્ટર એન્ટર કરવાના હોય છે અને બર્થ ડેટના લાસ્ટ 4 ડિજિટ નાખવાના હોય છે। ત્યાર પછી તમે ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે આધાર કાર્ડ ડાઉનલોડ કરેલું છે તે ઓપન થઈ જશે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે આધાર સ્ટેટસની વાત કરીએ તો આધાર સ્ટેટસ, તો અહીં તમે તમારી પાસે નંબર આવેલા હશે એન્ટર EIDI નંબર અથવા SRN નંબર અથવા URN નંબર, કાર્ડના નંબર અહીં નાખી અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ બતાવશે। જો તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે અને હજી સુધી તમને મળેલું નથી અથવા તમારું આધાર કાર્ડ કે અપડેટ થઈ ગયું છે કે બાકી છે તેનું સ્ટેટસ તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે વાત કરશું કે કેટલા દિવસ સુધીમાં આપણને આપણું આધાર કાર્ડ ઘરે મળી જાય। તો અહીં આપણે ટાઈપ કરશું। તો મિત્રો, મેં અહીં કણે ટાઈપ કરી દીધું હાઉ મેની ડે ટુ ગેટ હાર્ડ કોપી ઓફ આધાર કાર્ડ। તો આપણે આધાર કાર્ડ નવું કઢાવ્યું છે તે કેટલા દિવસમાં આપણી પાસે પહોંચશે એવો આપણો પ્રશ્ન છે। તો આપણે તેને આ પ્રશ્ન પૂછશું માય આધાર મિત્રા। આપણે તેને પ્રશ્ન કર્યો છે તો તેને અહીં આપણને જવાબ આપ્યો ચેક એનરોલમેન્ટ સ્ટેટસ। તો અહીં આપણે જે EID નંબર છે જે આપણે આધાર કાર્ડ નવું કઢાવ્યું ત્યારે એક સ્લીપ આપવામાં આવેલી હોય છે, તેમાં EID નંબર એન્ટર કરેલા હોય છે। તેના નંબર અહીંયા નાખીને આપણે આપણો આધાર કાર્ડનો સ્ટેટસ ચેક કરી શકીએ। તો દર્શક મિત્રો, આ એક છે ને આધાર મિત્રની એપ છે જે આધાર કાર્ડની વેબસાઇટ તરફથી એક સુવિધા આપે છે। આપણે જે કોઈ જાતના પ્રશ્ન હોય તો આપણે તે અહીં ટાઈપ કરીને સેન્ડ કરશું એટલે તમને સામેથી તેનો રિપ્લાય આવશે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે ડોક્યુમેન્ટ માટેનો એક પ્રશ્ન પૂછીએ કે આધાર કાર્ડ કાઢવા માટે કયા ડોક્યુમેન્ટ માન્ય ગણાય છે અને કયા ડોક્યુમેન્ટ ચાલે છે તેની આપણે વાત કરીએ। તો હું તેનો પ્રશ્ન અહીં ટાઈપ કરી લઉં છું, તમે જોજો દર્શક મિત્રો સ્ક્રીનમાં। દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો નવું આધાર કાર્ડ કઢાવવા માટે અથવા આધાર કાર્ડમાં સુધારા કરવા માટે અથવા આધાર કાર્ડ અપડેટ માટે કયા ડોક્યુમેન્ટ વેલિડ ગણાય છે તે ઓફિશિયલ આધાર કાર્ડની વેબસાઇટને આપણે પૂછીએ। તો મેં અહીં ક્વેશ્ચન ટાઈપ કરી દીધો છે। હવે હું એન્ટર ઉપર ક્લિક કરું છું।
તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણને રિપ્લેમાં એક લિંક આવી છે, એક પીડીએફ આવી છે ડોક્યુમેન્ટની. તો તે હું અહીં ઓપન કરું છું, લિંક ઉપર ક્લિક કરું છું. દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે પીડીએફ છે તે ડાઉનલોડ થઈ ગઈ છે. હવે આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે, તો હું તે ડાઉનલોડ ઉપર ક્લિક કરું છું. દર્શક મિત્રો આપણી પીડીએફ ઓપન થઈ રહી છે. દર્શક મિત્રો તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો પીડીએફ ઓપન થઈ ગઈ છે. હવે આપણે અહીં જોઈશું સ્ક્રીનમાં. તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો સૌપ્રથમ વેલિડ ઇન્ડિયન પાસ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ પ્રથમ કોલમ છે તેમાં લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ આપેલા છે. ત્યાર પછી પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે નામ માટે અને ફોટોગ્રાફ માટે કયા ડોક્યુમેન્ટ વેલિડ છે તેની કોલમ છે. ત્યાર પછી એડ્રેસ માટેની કોલમ છે. ત્યાર પછી ફેમિલી સાથે રિલેશનશીપની કોલમ છે. ત્યાર પછી બર્થ ડેટની કોલમ છે. તો દર્શક મિત્રો સૌપ્રથમ આપણે વેલિડ ઇન્ડિયન પાસપોર્ટની વાત કરીએ તો પાસપોર્ટ છે તે નામ સુધારા માટે અને નામ અપડેટ કરવા માટે વેલિડ ગણાય છે. ત્યાર પછી એડ્રેસ માટે પણ વેલિડ ગણાય છે અને રિલેશનશીપ માટે અને બર્થ ડેટમાં બધી જ આધાર કાર્ડની સુવિધા માટે ઇન્ડિયન પાસપોર્ટ વેલિડ ગણવામાં આવે છે. ત્યાર પછી પાન કાર્ડની વાત કરીએ તો દર્શક મિત્રો નામ સુધારા માટે પાન કાર્ડ પણ વેલિડ ગણવામાં આવે છે. પાન કાર્ડ તમારું હોય તો તમે નામ અપડેટ અથવા નામમાં સુધારો કરી શકો છો પાન કાર્ડથી. ત્યાર પછી ત્રીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો દર્શક મિત્રો રેશન કાર્ડ છે, જે ઈ રેશન કાર્ડ ઇલેક્ટ્રિક રેશન કાર્ડ છે તે પણ માન્ય ગણાય છે. તે બધામાં ચાલે છે. એજ લિમિટમાં એક નહીં ચાલે, બાકી નામમાં અને એડ્રેસ પ્રૂફ તરીકે અને રિલેશનશીપ તરીકે પણ ઇલેક્ટ્રિક રેશન કાર્ડ ચાલશે, જે માન્ય રાખવામાં આવે છે. ત્યાર પછી વોટર આઈડેન્ટિટી કાર્ડ, ઇલેક્શન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ જે કહી શકીએ તે પણ નામ માટે વેલિડ ગણાય છે અને એડ્રેસ માટે પણ વેલિડ ગણવામાં આવે છે. તો દર્શક મિત્રો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો અલગ અલગ ઘણા ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે. જે રાઈટ કરેલું છે તે ડોક્યુમેન્ટ વેલિડ ગણાય છે અને જે ચોકડી ક્રોસ આપેલું છે તે ડોક્યુમેન્ટ વેલિડ નથી તે કોલમ માટે. તો દર્શક મિત્રો આ રીતે તમે તમારા ડોક્યુમેન્ટ ચેક કરી અને તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય તે આ રીતે પીડીએફ ડાઉનલોડ કરી જોઈ શકશો અને ચેક કરી શકશો. તો દર્શક મિત્રો આ એક નવી માહિતી છે. આધાર કાર્ડ માટે તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે માય આધાર મિત્ર એપ ડાઉનલોડ કરી તે ઓપન કરી તેમાં તમારા પ્રશ્નોનો ટાઈપ કરી અને એન્ટર આપશો એટલે તમને સામેથી જવાબ આપશે. તો દર્શક મિત્રો આ માહિતી તમને કેવી લાગી? આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોને લાઈક કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો. અમે ચોક્કસ તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું. અને અમારો ઇન્સ્ટાગ્રામનો આ પેજ છે તેના ઉપર તમે ફોલો કરીને મેસેજ કરજો, ત્યાં પણ અમે તમને રિપ્લાય આપીશું. અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.